गुजरात के बोरीवली में किसानों ने कुंदनपुर तालाब में नर्मदा नदी से पानी लाने की मांग की है। गुजरात के बोरीवली तालुका के कुंदनपुर सिंचाई तालाब में नर्मदा नहर से पाइपलाइन के जरिए पानी भरने की मांग उठी है। इस तालाब का पानी बारिश पर निर्भर रहता है, जिससे किसानों को सिर्फ एक ही फसल मिलती है। अगर सरकार इस तालाब को नहर से जोड़ती है तो किसानों को साल भर सिंचाई के लिए पानी मिल सकता है। मिलेगा और उनकी आमदनी में इजाफा होगा। અમારા છોટાઉદેપુર જિલ્લામાં મોટામાં મોટું તળાવ આવેલું છે અમારા ગામની અહીંયાથી નર્મદા કેનાલ 2.5 કિલોમીટર દૂર આવેલી છે। જો એ કેનાલથી અહીંયા પાણી નાખવામાં આવે તો પાણીની ક્ષમતા વધે અને ઊંડા પાણી સ્ટોરેજ વધારે થાય, તેમ પાણી પિયાસ વધારે પણ થાય અને એ રીતનો એ છે। તો અમારે ત્યાં પણ એટલું એ કરવા માટે આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અમારે કુંદનપુરનું તળાવ સજીવન કરે। છોટાઉદેપુર જિલ્લાનું મોટું તળાવ છે અને અમારે અહીંથી મુખ્ય નર્મદાની કેનાલ ખાલી 2.5 કિલોમીટર દૂર છે। જો સૌરાષ્ટ્રમાં ઉદ્વાહન યોજનાથી જો પાણી ભરાતું હોય તો અમારા તળાવમાં સરકારશ્રીને વિનંતી છે કે અમારા તળાવમાં બી ઉદ્વાહન યોજનાથી આ તળાવ ભરે તો અમારી 50 હેક્ટર અત્યારે જે ચોમાસું આધારિત ખેતી પાકે છે તે 500 હેક્ટર અત્યારે પિયત થાય એવું છે। જો એકવાર વર્ષમાં અમને આ તળાવ ભરી આલે ઉદ્વાહન યોજનાથી તો અમારે પિયત વધારે થાય, ખેડૂતો આજુબાજુના સદ્ધર બને। જો સૌરાષ્ટ્રમાં નાના ખેડૂતને પાણી મળતું હોય તો અમે આ નજીકના છીએ તો અમને આ પાણી કેમ મળતું નથી? તો સરકારશ્રીને ખાસ વિનંતી છે કે અમને ઉદ્વાહન યોજના મારફતે આ તળાવ ભરી આપે। ખાલી 2.5 કિલોમીટરનું અંતર છે તો જરાક ધ્યાન દોરે। એક આનંદના ખુશીના સમાચાર છે કે આપણાથી થોડે દૂર જ રાજવાસના મુકામે રાજવાસના રબર ડેમ જે વર્તમાન સરકારે મંજૂર કર્યો છે અને જે ખેડૂતોને એનો લાભ મળવાનો છે એ ખુશીના સમાચાર છે। એ સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું એક વિનંતી પણ સરકારશ્રીને અને સરકારશ્રીના મંત્રીશ્રી માન્ય કુંવરજી બાવરિયા સાહેબને વિનંતી પણ કરું છું અને એક માગણી પણ કરું છું કે અમારું આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી મોટું અંદાજે 100 એકર જેટલું મોટું તળાવ આવેલું છે। આ તળાવની અંદર પાણીનો જે પુરવઠો આવે છે એ વરસાદને આધારિત જ આ પુરવઠો મળી રહે છે। એ વરસાદ ઓછો પડે તો ઓછું ભરાય અને વરસાદ વધુ ભરાય તો તળાવની ક્ષમતા મુજબ તળાવ ભરાય છે। અને કુંદનપુર ગામમાં છોટાઉદેપુર ટ્રાઇબલ એરિયામાં કુંદનપુર તળાવ આવેલો છે। એ તળાવમાં અમારે કોઈ પણ હિસાબે કુંદનપુર તળાવમાં પાણી નાખે એવું સરકારનું અમે માન્ય કરીએ છીએ। હું કુંદનપુર નર્મદા વસાહતમાં મેં અસરગ્રસ્ત તરીકે લગભગ 1992માં એ વિસ્થાપિત થયેલ છે। તો અમારે વિસ્થાપિત તરીકે મને કુંદનપુર નર્મદા વસાહતમાં બુરદા કેનાલમાંથી આમૂન પાણી નાખી આપે તો અમારે વસાહત 3 વસાહત આવી અને આજુબાજુના ગામડાનો પણ ઘણો બધો ફાયદો થાય એમ છે। આજે અમારે એક એવું કહેવાના કે હું કુંદનપુર નર્મદા વિસ્થાપિત તરીકે અહીંયા વિસ્થાપિત થયેલો છે। મારે હાપેસરમાં ઘણી બધી જમીન હતી અને અમારું ઘણું બધું સારું હતું। ત્યાંની જમીન અમે સરકાર દ્વારાનો અમે ભોગ આપીને અમે કુંદનપુર વસાહતમાં આવ્યા।